આપનું નામ જણાવશો અને જે આમ આદમી પાર્ટીમાં જે નામ આ જાહેર કરવામાં આવ્યું છે એ આપનું નામ છે, શું આખો મામલો શું છે? સોલંકી બાબુભાઈ અભુભાઈ મારું નામ છે. આ આમ આદમી પાર્ટીને કોઈને મારે સંકલ્પ છે નહીં, બરાબર. અને હું ભાજપથી સંકળાયેલો છું અને ભાજપની રહેવાનો છું. મને કોઈ આમ આદમી પાર્ટીએ મારું નામ જાહેર કર્યું, ખોટું જાહેર કર્યું છે. મારું ગામ માદેવપુરા છે, બરાબર. પછી હું આમાં કંઈ જાણતો નથી અને આમ આદમી પાર્ટીવાળાએ નામ જાહેર કરી દીધું છે. મારે કોઈ ફોનથી ચર્ચા નથી, કોઈ બીજી ચર્ચા નથી. એટલે કઈ સીટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે તમારું? ઓગણ સીટ ઉપર, ઓગણ સીટ ઉપર. આમાં મને કોઈ રસઈ નથી આમ આદમી પાર્ટીમાં કે ગમે એમાં, બરાબર. ખાલી ભાજપ સાથે સંકળાયેલા, ભાજપને મત અપાવવાના, બસ. બીજું કંઈ આપણે લેવા દેવા નથી મારે આમાં. પણ તમને કઈ રીતે જાણ થઈ આ વસ્તુની? આ વસ્તુ મારા ગામમાં છે એટલે મને મારા ગામવાળાએ કીધું કે તમારું નામ લિસ્ટમાં આવ્યું આમ આદમી પાર્ટીનું. મેં ખોટું મારું નામ આવ્યું છે, હું આમાં કંઈ જાણતો નથી. તો મને કે બરાબર છે, તમારું ના જાણતા હો તો કંઈ વાંધો નહીં, આપણે ચાલુ છે, બરાબર. અને મારા આમાં કંઈ લેવા દેવા સર નહીં આમ આદમી પાર્ટી, કોઈ મારો સંપર્ક નહીં, કોઈ મારા ફોને નથી આવતા આમ આદમી પાર્ટીના. ભાજપ સાથે તમે કેટલા સમયથી સંકળાયેલા છો? ભાજપ સાથે હું 5 વર્ષથી સંકળાયેલો છું, બરાબર. અને મારા મિત્ર ભૈરામભાઈ મને કીધું ભાજપમાં તમે આવતા રહો, ભાજપને કામગીરી જે તમે મત હલાવો છો એટલે ભાજપમાં તમે આવતા રહો. ને કે આપણે કોઈ પક્ષને લેવા દેવા નહોતું. આ ભૈરામભાઈના કહેવાથી હું ભાજપની અંદર આવ્યો હતો. હું છું વિરમગામ વિધાનસભા પ્રભારી ઠાકોર દાનસંગજી. ઓગણની જે વાત બાબુભાઈ સોલંકીની કરેલી છે એમાં આજથી લગભગ 20 દિવસ પહેલાં મારે અને બાબુભાઈને રૂબરૂ વાત થઈ, બેઠા, ચા પાણી કર્યા, એમને ઈચ્છા પણ પ્રગટ કરી અને ઈચ્છા પ્રગટ કર્યા પછી એમને એમના ડોક્યુમેન્ટ મને સેન્ડ કર્યા, જેનો પુરાવો પણ મારી જોડે છે. અને અમારો ઉમેદવાર જાહેર થયા પછી આ ભાજપના જે પણ માણસોએ અમારા ઉમેદવારને પ્રેશર કરી અથવા તો કોઈ પણ કારણસર ગમે તે લોભ લાલચ આપી અને અમારા ઉમેદવારને એમને તોડવાનું જે કામ કર્યું છે, ખરેખર આ ભાજપની જે ગંદી પોલિટિક્સ છે એ લોકશાહીનું હનન કરવાવાળી છે અને એ કોઈ દિવસ લોકશાહી બચાવવા માટે જે સિસ્ટમ છે એ ખરેખર ખોટી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.